મોટી કુકાવાવ રામનવમીના પર્વે ભક્તિના રંગમાં રંગાયું। મેઇન પ્રવેશદ્વાર પર રામ શ્યામ ઘનશ્યામની મૂર્તિ પધરાવી પ્રવેશદ્વારનું કરાયું લોકાર્પણ। મોટી કુકાવાવમાં તારીખ 6 આજરોજ જ્યારે ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાગટ્ય દિવસ હોય ત્યારે સોનાનામાં સુગંધ બળે તેમ ગામના મુકુટ સમાન મુખ્ય પ્રવેશદ્વારના રિનોવેટેડ કરી સુંદર કલાત્મક પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે સૌપ્રથમ ગામના રામજી મંદિર હવેલી તેમજ સ્વામિનારાયણ મંદિરથી ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયેલ। જુદા જુદા શણગારો કરવામાં આવેલ ટ્રેક્ટરમાં ભગવાન રામચંદ્રજી, શ્રી કૃષ્ણ અને ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવી સાથે જલારામ બાપા, બોજલરામ બાપા અને ભગીરથ રાજાની મૂર્તિ પણ બિરાજમાન કરવામાં આવેલ હતી। ગામના સાધુ સંતો, મહંતો અને ભૂદેવોની ઉપસ્થિતિ સાથે વિશાળ સંખ્યામાં ગ્રામજનો આ ભવ્ય શોભાયાત્રામાં જોડાયા। અશ્વની અસવારી સાથે સરપંચ શ્રી, પ્રવેશદ્વારના દાતાશ્રી અને મહાનુભાવો જોડાયા। સાંજના 5 કલાકે શોભાયાત્રા નીકળી ઢોલ તેમજ ડીજેના તાલે 7 કલાકે બસ સ્ટેન્ડ વિસ્તારથી મુખ્ય પ્રવેશદ્વાર સુધી પહોંચી। આ પ્રસંગે કુકાવાવ વડિયાના ધારાસભ્ય મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાની પણ શોભાયાત્રામાં ઉપસ્થિત રહેલ હતા। હૃદયમાં અનેરો થનગનાટ ભક્તિભાવ ઉત્સાહ સાથે મુખ્ય પ્રવેશદ્વાર પર મૂર્તિ સ્થાપિત કરી આરતી પૂજન કરવામાં આવેલ હતું। પ્રવેશદ્વારના દાતા એવા શ્રી જાદવભાઈ શામજીભાઈ સોરઠિયા, રાજેશભાઈ જાદવભાઈ સોરઠિયા, સરપંચ ફૌજી સંજયભાઈ લાખાણી તેમજ ગામના અગ્રણી મહાનુભાવોનું પુષ્પહાર સાથે સાલ ઓઢાડી મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવેલ હતા। સાથે ગામના સાધુ સંતો, મહંતો, ભૂદેવોને પણ ભેટ પૂજા સાથે સન્માનિત કરવામાં આવેલ। આજના પ્રસંગે ખાખી બાપુ જગ્યા યુવક મંડળ, શ્રીનાથજી હવેલી યુવક મંડળ, ગોવર્ધનનાથજી હવેલી મંડળ, સ્વામિનારાયણ મંદિર યુવક મંડળ, રઘુવીર સેના, રઘુવીર લોહાણા યુવક મંડળ, મહાવીર ભગીરથ યુવક મંડળ સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનોની પણ ઉપસ્થિતિ રહેલ હતી। કાર્યક્રમમાં સમાપનમાં સરપંચ શ્રી સંજયભાઈ લાખાણી દ્વારા આવેલા તમામ સાધુ સંતો, મહંતો, મહેમાનોનું આભાર દર્શન કરેલ તેમજ ભગવાનની અમિત દ્રષ્ટિ, કૃપા દ્રષ્ટિથી ગામ સુખ શાંતિ સમૃદ્ધિથી સદાય ભરપૂર રહેની પ્રાર્થના અને મનોકામના વ્યક્ત કરી। બ્યુરો રિપોર્ટ મહેશ કુંડલિયા, કુકાવાવ। ભારત માતા કી જય। કુકાવાવ મોટી ગામ ખાતે જ્યારે રામ શ્યામ ઘનશ્યામ પ્રવેશદ્વારનું લોકાર્પણ તેમજ રામનવમીના પાવન ઉત્સવ નિમિત્તે જે આજે દાતાશ્રી જાદવભાઈ શામજીભાઈ સોરઠિયા હસ્તે રાજેશભાઈ જાદવભાઈ સોરઠિયા, જેમને કુકાવાવનો વતન પ્રેમ અને પોતાની લાગણીથી આ કુકાવાવ ગામને આવી સરસ મજાની સોગાત જ્યારે રાજા મહારાજોએ દ્વાર બનાવેલો હોય અને તેને આજ સુશોભિત કરી અને ગામને રોશન કર્યું છે, તે બદલ કુકાવાવ ગામ વતી જાદવભાઈ સોરઠિયાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હંમેશા ભગવાનની કૃપા એમની પર બની રહે અને કુકાવાવ ગામ વતી તેમની વતન પરસ્તી હંમેશા બની રહે તેવી દ્વારકાધીશને પ્રાર્થના। જય હિન્દ, જય ભારત।